નમસ્કાર, ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સમાચારમાં વાત કરીએ શારદાબેન હોસ્પિટલના સ્ટાફ સામે થયેલા ગંભીર આરોપોની। અમદાવાદની જાણીતી શારદાબેન હોસ્પિટલના સ્ટાફ પર લાગ્યો છે બેદરકારીનો આરોપ અને આ આરોપ લગાવનાર અન્ય કોઈ નહીં પરંતુ એક દર્દી જ છે। દર્દીનો દાવો છે કે વહેલી સવારે જ્યારે ઇમરજન્સીમાં સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યા તો નર્સિંગ સ્ટાફ હાજર ન હોવાનું તેમણે જણાવ્યું। જો કે તેને શંકા જતા તપાસ કરી તો નર્સિંગ સ્ટાફ હોસ્પિટલમાં આરામ ફરમાવી રહ્યા હતા। દર્દીએ એક વિડીયો પણ ઉતારીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો, જેમાં કેટલાક લોકો બેડ પર આરામ ફરમાવતા જોવા મળી રહ્યા છે। દાવો છે કે બેડ પર આરામ ફરમાવનારા લોકો નર્સિંગ સ્ટાફના માણસો હતા। મહત્વનું છે કે શારદાબેન હોસ્પિટલમાં અગાઉ પણ યોગ્ય તબીબી સારવાર ન મળતી હોવાનો આરોપ લાગી ચૂક્યો છે। शारदाबेन हॉस्पिटल गया और वहाँ जाके कहा कि मेरे को छाती में बहुत दर्द हो रहा है और एक ही डॉक्टर बैठे थे और उन्होंने कोई एक्शन कोई नहीं लिया। मेरे को बोला बैठो, अभी डॉक्टर साहब आएंगे, आपको चेक करेंगे। मैं करीब आधा घंटा बैठे रहा। फिर मैंने जाके कहा कि मेरे को बहुत तेज दर्द हो रहा है, फिर भी कोई सुनने को तैयार नहीं। फिर मैंने आगे जाके देखा तो पूरा स्टाफ सो रहा है। तो शारदाबेन હોસ્પિટલના વાયરલ વિડીયો મુદ્દે તપાસના આદેશ આપવામાં આવ્યા છે। ટીવી9ના અહેવાલ બાદ સફાળું જાગ્યું છે હોસ્પિટલ તંત્ર। હોસ્પિટલના ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટે આપ્યા છે તપાસના આદેશ। ફરજ પર ગેરહાજર રહેનાર સીએમઓને ફટકારી છે નોટિસ। યુનિટ હેડને પણ નોટિસ ફટકારીને ખુલાસો આપવા આદેશ કર્યા। સીધી કાર્યવાહીને બદલે નોટિસ ફટકારી સંતોષ માનતું તંત્ર। જે અંદરનો રૂમ છે ત્યાં બીજા બે યંગ મેલ્સ સૂતા દેખાય છે, ડૉક્ટર હોઈ શકે। એ બાબત વધારે જાણવા માટે હાલમાં જે એની ફરજ પર ગેરહાજર હતા એ સીએમઓને અમે તાત્કાલિક ધોરણે ખુલાસો કરવા માટે નોટિસ આપી છે કે આપ આપની જગ્યા પર કેમ હાજર ના હતા અને અંદર જે સૂતેલા છે તે કર્મચારી છે કે ફરજ પરના ડૉક્ટર્સ છે તે જાણવા માટે એમના યુનિટના જે હેડ છે એમને પણ નોટિસ આપવામાં આવી છે। હાલ તો તંત્રે માત્ર નોટિસ ફટકારીને જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો છે, ત્યારે મ્યુનિસિપલ કમિશનર અને મેયર આ બાબતને લઈને કેટલી ગંભીરતા દાખવે છે અને જવાબદારો સામે કેવી કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શારદાબેન હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડ આવેલો છે। આ વોર્ડની અંદર ડૉક્ટર, નર્સિંગ સ્ટાફ કે પછી હાઉસકીપિંગનો સ્ટાફ હોય ઊંઘતા ઝડપાયા હતા। જે દર્દી વહેલી સવારે આવ્યા હતા આ દર્દીને હાલાકીનો સામનો કરવો પડ્યો। હાજર સિક્યુરિટી ગાર્ડ પણ કોઈ અહીં હાજર હતા નહીં અને દિવસ દરમિયાન જે દાદાગીરી કરતા જે બાઉન્સરો હોય છે આખરે રાત્રે ક્યાં ગાયબ થઈ જાય છે તે સૌથી મોટો પ્રશ્ન છે। જે વિડીયો વાયરલ થયો છે તે આ જગ્યાનો વિડીયો છે કે જે જગ્યા પર દર્દીઓને રાખવાની વાત કરવામાં આવતી હોય છે, પરંતુ આખરે ઇમરજન્સી વોર્ડમાં જ જો યોગ્ય રીતે કોઈ સ્ટાફ હાજર ન હોય તો આખરે તેમને કયા પ્રકારે સારવાર મળી રહે અને ક્યારે મળી રહે તેની સામે અનેક સવાલો ઊભા થયા છે। આખરે જે દર્દી છે તે દર્દીએ આ તમામ હાજર સ્ટાફ સામે પગલાં લેવાની માંગ કરી છે। તમામ જે તબીબ તેમજ જે સ્ટાફના લોકો છે તેને સસ્પેન્ડ કરવા માટે માંગ કરી છે। કેમેરામેન તૌસીફ મલિક સાથે જિગ્નેશ પટેલ, ટીવી9 અમદાવાદ। તો હવે આ હોસ્પિટલ સામે કેટલાક સવાલો થઈ રહ્યા છે કે કેમ દર્દીને ન આપવામાં આવી યોગ્ય સારવાર। શું શારદાબેન હોસ્પિટલમાં લાલિયાવાડી ચાલે છે? કેમ કે અગાઉ પણ એક વખત બેદરકારીનો આરોપ છે લાગી ચૂક્યો છે, ત્યારે ફરી એક વખત આવો બનાવ સામે આવતા કેમ દર્દીને યોગ્ય સારવાર નથી આપવામાં આવી રહી એ સવાલ થઈ રહ્યો છે। શું ઇમરજન્સી સેન્ટર ફક્ત નામ પૂરતું ચાલે છે? કેમ કે આ જે દર્દી છે એ ઇમરજન્સીમાં આવ્યા હતા, તેમને હાર્ટમાં દુખાવો થતો હતો પરંતુ ત્યાં કોઈ પણ વ્યક્તિ હાજર નહોતું। ફરજ પર રહેલ કર્મચારીએ કેમ પોતાની ફરજ ન નિભાવી? શું દર્દીઓને નહીં અહીં ઊંઘને પ્રાથમિકતા અપાય છે તે સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે। કેમ કે જ્યારે ઇમરજન્સીમાં દર્દી આવે છે ત્યારે તમામ સ્ટાફ છે એ ઊંઘતો જોવા મળ્યો હતો, ત્યારે શું અહીં અધિકારીઓ કર્મચારીઓને છાવરી રહ્યા છે આ પણ સવાલ થઈ રહ્યો છે। કેમ કે અત્યાર સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી એ તમામ કર્મચારીઓ સામે કરવામાં આવી હોય તેવું સમાચાર નથી મળ્યા।
કેમ માત્ર નોટિસ ફટકારીને તંત્ર સંતોષ માની રહ્યું છે? કેમ કે જે પ્રકારે માહિતી છે તે પ્રકારે તંત્રે નોટિસ પાઠવી હોવાની જાણકારી મળી રહી છે, પરંતુ જો કડક કાર્યવાહી કરવામાં આવશે તો ફરી આવા જે બનાવો છે એ બનતા કદાચ અટકી શકે.